હિંમતનગર ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી નિમેશ દવેની અધ્યક્ષતામાં મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. સમગ્ર દેશ સહિત સાબરકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણી જાહેર થતાં જ 16 માર્ચથી આદર્શ આચારસંહિતા અમલી બની છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ કે તેમના ટેકેદારો દ્વારા પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમો થકી પ્રચાર કરવામાં આવતો હોય છે. આદર્શ આચારસંહિતાના ભાગરૂપે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં રાજકીય પક્ષ કે ઉમેદવાર અંગે પ્રસિદ્ધ થતા સમાચારોનું મોનિટરિંગ કરવા મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી રચના કરવામાં આવી છે. આ બેઠકમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થતા રાજકીય પક્ષ કે ઉમેદવારના શંકાસ્પદ સમાચાર અને પેડ જાહેરાત અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી પાર્થ ગોસ્વામી, નોડલ ઓફિસર 4 મીડિયા હરીશ પરમાર સહિત એમસી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થનમાં હિંમતનગરમાં દેવી પૂજક સમાજનું સામાજિક સંવાદ સંમેલન યોજાયું હતું. હિંમતનગર મુકામે 5 સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થનમાં દેવી પૂજક સમાજ સાબરકાંઠા જિલ્લા દ્વારા સામાજિક સંવાદ સંમેલન યોજવામાં આવ્યું હતું. સામાજિક સંવાદ સંમેલનમાં ભરતભાઈ પટની, નવનિર્ગત સભ્ય, વિચરતી વિમુક્ત જાતિ કલ્યાણ બોર્ડ, ભારત સરકાર, નવી દિલ્હી, ધારાસભ્ય વીડી ઝાલા, બક્ષીપંચ મોરચો પ્રમુખ કમલેશભાઈ બારોટ, વિધાનસભા સંયોજક ગોપાલસિંહ રાઠોડ, પ્રભારી અનિલભાઈ શાહ, નિર્ભયસિંહ રાઠોડ, બક્ષીપંચ મોરચાના પ્રભારી હર્ષદભાઈ મિસ્ત્રી, હસમુખભાઈ પટેલ તથા દેવી પૂજક સમાજના અગ્રણી દિલીપભાઈ ચૌધરી, ભરતભાઈ દેવી પૂજક, સદસ્ય નગરપાલિકા દીપકભાઈ વાઘેલા, અશોકભાઈ વાઘેલા, દિનકરભાઈ વાઘેલા, સંપતભાઈ વાઘેલા, જીતેન્દ્ર અરવિંદભાઈ વાઘેલા તથા સાબરકાંઠા જિલ્લાના તાલુકાઓમાંથી સંમેલનમાં પધારે દેવી પૂજક સમાજના ભાઈઓ, બહેનો તથા સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપા તરફી જંગી મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી તથા દેવી પૂજક સમાજ સાબરકાંઠા જિલ્લા દ્વારા ભાજપા તરફી મતદાન કરવા માટે નિર્ધાર કરવામાં આવેલ હતો. માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.